માતા તમને હું છે ને ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી લઈશ. હા, ફેમસ તમે જોજો આખી દુનિયામાં. બસ બસ ચાલો ચાલો, વાંદરાને નિસરણી આપવાની કોઈ જરૂર નથી. શું બોલ્યા? વાંદરું કોણ? આ તો જ મનુષ્ય હા, બસ. વાનર છે. ચાલો ચાલો, આપણે મોબાઈલ યંત્ર લેવા જઈએ. હા ચાલો હા, હાલો માતા, આવો. પ્રભુ એક મિનિટ. હા, તમે જાઓ, અમે પ્રભુને એક વાત કહું. પ્રભુ ક્ષમા કરજો, પણ હું શું કહું છું કે હું તો પૃથ્વી લોકો અને મારા તો લગ્ન થઈ ગયેલા છે, એટલે મને ખબર છે કે પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય, બે વાસણ ખખડે, અને કોઈ પુરુષ પહેરેલો હોય અને પર સ્ત્રી ઉપર જોવે કે એનું કંઈ પણ નાટક પકડે જાય તો બંને ઝઘડા થાય, મારામારી થાય, રિસન જતા રહે, અમારે તો છૂટાછેડા સુધી બધું થાય. પણ હું શું કહું છું, તમે તો યમલોક ના છો, અમારે પૃથ્વીલોકના બૈરા આવડે ઝઘડે, તમારે ઉપર એવું હોય છે. આ યમરાણી તમને બીજી નારી જોડે નાચતા જોઈને ઉપરથી ટપકી પડ્યા એટલે તુચ્છ મનુષ્ય. પ્રભુ. પકા હા, તો બરાબર. પૃથ્વીલોક હોય કે યમલોક, પત્ની તો પત્ની છે, બધે જ સરખી, બધે કાગડા કાળા જ હોય. હા, એટલે બૈરું હા હોય કે ઉપર હોય, હા, એનો સ્વભાવ બદલાય નહીં. બદલાય જ નહીં. એ તો સમજો કે ભાઈ પોતાનો ઘરવાળો કોઈ બીજી સ્ત્રી જોડે નાચે કે બોલે તો ના ગમે, પણ આ અમારા અહીં બૈરા રિહાય કંઈક વસ્તુ લેવા માટે, આ યમરાણી દેવી તો રીસા ને મોબાઈલ લેવા માટે. હા હા, તમે એમને ચાળે ચડાવ્યા અને રીસાઈ ગયા. હવે શું, એમને યંત્ર પાવવું જ પડશે. એટલે તમારે ઉપર એવું જોઈએ એમ ને, હા જેવો ઘરવાળો જે વસ્તુ લાવે એવું ઈ નહીં લેવાનું. હું સમજી ગયો. એટલે અહીંયા રહો પૃથ્વી ઉપર કે ઉપર રહો, બધું હરખું જ છે. તો પછી અહીં રહીને જલસા કરવા હારા બાપા ઉપર શું જવાનું? હેડો લઈ આવી મોબાઈલ, લઈ હેડો.